ॐ सन्नो मित्रशं वरुणः शन्नो भवद्वीर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवापुंसस्तनूभिः व्यसेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। नारायणं पद्मपदं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द्रयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपदं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वाटिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। तो આપણે મુંડક ઉપનિષદમાં મુંડક ઉપનિષદની અનુભૂતિ પ્રકાશમાં મુંડક ઉપનિષદ અને એમાં હવે આપણે મુંડક બીજા મુંડકમાં ત્યાં સરસ વાત કરે છે એ જોતા પહેલા આપણે જે જોઈ ચૂક્યા છે યાદ કરી અને આગળ જઈએ તો બીજા મુંડકમાં આવ્યા પણ એ પહેલા શ્લોકમાં અનુભૂતિ પ્રકાશના શ્લોક છે 47 એમાં આપણે જોયું કે પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વિધમ માયા એના માટે અહીંયા 47ના શ્લોકમાં કહ્યું કે પરીક્ષા કર્મચાન લોકાન કર્મણા મુક્તિ અસંભવાત એટલો નિર્ણય પર આવી ગયો માણસ કે પરીક્ષા સાચા અર્થમાં કરવાથી એને સમજણ પડી ગઈ કે કર્મથી ક્યારે મુક્તિ મળે નહીં। हाँ कोई लोक में जो है तो जरूर મળે પણ મુક્તિ અસંભવાત
અને એટલા માટે એ વિરક્ત છે એ બ્રહ્મના બોધ માટે, બ્રહ્મના બોધથી જ. એનો એ પણ થયો બીજી લીટીમાં કે જે વિરક્તો બ્રહ્મ બોધાર્થમ ગુરુમેવ યથાવિધિ એતિ ગુરુ એતિ યથાવિધિ. એટલે જે વિરક્ત છે એને એટલી ખબર પડે છે કે કર્મથી મુક્તિ મળે નહીં, બ્રહ્મનું જ્ઞાન થવાથી જ મુક્તિ મળે, અને એના માટે જાતે તો થઈ શકે નહીં. એટલે ગુરુ એવ યથાવિધિ એતિ, એ ગુરુ પાસે શાસ્ત્રમાં જે કીધું છે વિધિપૂર્વક જાય છે. વિધિ પાછળનો હેતુ શું છે? તમે કોઈને પ્રણામ કરો છો ત્યારે એની પાછળનો હેતુ એ બતાવે છે કે મને તમારા માટે શ્રદ્ધા છે, તમારા માટે આદર છે. એમ ગુરુ પાસે જાય છે ત્યારે સમિત પાણી લઈને જાય છે ત્યારે પોતાનું શિષ્યત્વ બતાવે છે અને મને આપના માટે આદર છે, શ્રદ્ધા છે કે જે જ્ઞાન મારી જોઈએ છે આપને આપી શકશો. અને એટલા માટે વિધિ બતાવે છે અને ગુરુ પાસે વિધિપૂર્વક જાય છે. અને ત્યાર પછી 49 અને 49 શ્લોકમાં આપણે ગુરુ વગર આ જ્ઞાન શક્ય નથી એ દ્રઢતા માટે, દ્રઢતા બતાવવા માટે કહે છે કે વેદાંતાના અનેકત્વાદ. ગુરુ પાસે શા માટે જવું જોઈએ? તો કે ઉપનિષદ અનેક છે અને દરેક ઉપનિષદમાં સૃષ્ટિની પ્રક્રિયા હોય તો જુદી કીધી હોય, ક્યાંક પંચકોશ વિવેકની વાત કરી હોય, ક્યાંક ત્રિવૃત ગણની વાત કરી હોય. એટલે વિવિધ અનેક ઉપનિષદમાં જુદી જુદી કરવું હોય એ આપણે તાત્પર્ય નિર્ણય કરી શકીએ નહીં કે ખરેખર શ્રુતિનો તાત્પર્ય નિર્ણય શું છે. એ મુશ્કેલ છે અને એ કર્યા પછી પણ અનેક પ્રકારના સંશયો છે અને બીજા અનેક પ્રકારના સંશયો આપણામાં ઉમેરાતા હોય. અને ક્યારેક એમ થાય કે બ્રહ્મજ્ઞાનથી મુક્તિ મળે કે બીજી વસ્તુથી મળે. લોકો એમ કે તમને આમ મળશે તે મળશે, એ પણ સંશય આપણામાં ઉમેર્યા. સંશય અહીંયા જે શાસ્ત્ર વાત કરે છે કયા પ્રકારના સંશયની વાત કરે છે કે આત્મા એક છે કે અનેક છે, કર્તા છે કે ભોગતા છે, પણ એ સિવાયના પણ અત્યારની આપણી પરિસ્થિતિના આધારે પણ કેટલાક સંશયો ઊભા થઈ શકે. આ બધા ગુરુ પાસે જીતવું દૂર થઈ શકે. અને જે વેદ્ય વિષય છે શું છે? બ્રહ્મ. એ પણ કહે છે અતિ સૂક્ષ્મ. એ અતિ સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ હોય તો આપણે વાત કરી હતી કે એને માઇક્રોસ્કોપ કેવા પાવરફુલ માઇક્રોસ્કોપથી દૂરદર્શક યંત્ર એનાથી જોઈ શકીએ. કારણ કે દૂરના તારા જોવા હોય તો તમે જાઓ મસૂરી તો ત્યાં રાખવામાં આવેલ છે કે તમે જેથી આકાશ દર્શન કરી શકો. પણ આ એવી રીતે આકાશ દર્શન કરવાનું નથી કે આકાશ દર્શન તો તારા તમારાથી જુદા છીએ એટલે સૂક્ષ્મ દર્શક યંત્રથી જોઈ શકાય. પણ અતિ સૂક્ષ્મ વાત કહીને એ તમારો પોતાનો જ આત્મા હોવાથી એ ગુરુ બતાવી શકે. એ ગુરુ તો જાણી શકાય નહીં. અને એના માટે ગુરુની વાત આપણે હમણાં રામાયણમાં પણ જોઈએ કે રામાયણમાં પણ કહે છે કે બીજું હરી કૃપા મિલેની સંતા. કારણ કે સત્સંગ મળવો જોઈએ, પહેલા સંત મળવો જોઈએ. સંત એટલે ગુરુ કે જે જાણે છે. કારણ કે દરેકને એક દવા ન અપાય. તેમ તુલસીદાસ મહારાજ કહે છે કે બધાને એક દવા લાગુ પડી શકે નહીં. કેમ? કારણ કે દરેકનો રોગ જુદો જુદો હોઈ શકે. બરાબર? એક ઠીક છે આપણે સામાન્ય તે તાવ આવે તો પેરાસિટામોલ કે આનો, પણ ખરેખર એનું કારણ શું છે એ જાણીએ તો રોગ નિર્મૂળ થાય. અને બધા આ માનસિક રોગને સંસાર કહે છે. અને કેટલાક લોકોને તો ખબર જ નથી, પણ જેને ખબર પડી ત્યાં તુલસીદાસ મહારાજ કહે છે તો એના માટે પાછા સંત પાસે જવું પડે, ગુરુ પાસે જવું પડે. અને તમારી ત્યાં સ્થિતિ છે, દરેક વ્યક્તિની સ્થિતિ અલગ અલગ હોય, ત્યાંથી એને ઉપર ઉઠાવવાનું છે. એટલા માટે કહે છે ગુરુની આવશ્યકતા અનિવાર્ય છે, તો જ આપણે ભવસાગરને પાર કરી શકીએ. અને શ્રવણાત મનનાત ધ્યાનાત અપી ઉપાયાત ગુરુ આદિતા.
અને ગુરુજીએ પ્રકાર બીજો આદેશ આપે એ રીતે કરવાથી શ્રવણ, મનન અને ધ્યાન. શ્રવણથી અજ્ઞાન, બીજી રીતમાં કહે છે જો અજ્ઞાન સંશયો, એટલે શ્રવણથી અજ્ઞાન દૂર થાય, એ તાત્પર્ય નિશ્ચય થાય કે શાસ્ત્ર શું કહેવા માંગે છે. શાસ્ત્ર જીવ બ્રહ્મ ઐક્યની વાત કરે છે, એ મને સ્પષ્ટ સમજાય. એનું શ્રવણથી તાત્પર્ય નિર્ણય થાય જીવ બ્રહ્મ ઐક્ય કેવી રીતે હોઈ શકે. અનેક સંશય થવાના કે બ્રહ્મને હું, પરમાત્મા હું કેવી રીતે હોઈ શકું, ક્યાં રાજા ભોજ અને ક્યાં ગામોથી તરત જ થવાનું. અને એ બધા સંશયને દૂર કરવાના મનન. અને ત્યાર પછી વિપરીતામ ચ ભાવના જહ્યાત, એ ધ્યાન દ્વારા, નિધિધ્યાસન દ્વારા જે ટેવ પડી ગઈ છે કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગામોથી. એટલે ગામોથી એટલે કોણ? હું તો અલ્પ છું, હું અધૂરો છું, પૂર્ણપળ છું, હું કેવી રીતે પૂર્ણ હોઈ શકું? બ્રહ્મ તો પૂર્ણ છે, હું કેવી રીતે પૂર્ણ હોઈ શકું? સમજાઈ ગયો, સંશય દૂર થયા. પણ અનેક જન્મના સંસ્કારને કારણે આપણે પૂર્ણ એ દૂર થતી જ નથી. અને હાથ લાંબો થઈ જાય છે જગત પાસેથી કે મને તમે પૂર્ણ કરો. મારી આ ઉણપ તમારા આવવાથી દૂર થશે. એ પ્રકારની જે વિપરીત ભાવના થઈ ગઈ છે એને દૂર કરવા માટે ધ્યાનની વાત કરી. અને ત્યાર પછી બહુ મહત્વની વાત કરી. 50મા શ્લોકમાં ગુરુશ્ચ યોગ્ય શિષ્યાય વિદ્યામ અક્ષર બોધિની બ્રુયાત સ્વકીય વિદ્યાયાહ સંપ્રદાય પ્રવૃત્તિ. 50મા શ્લોકમાં 50મા શ્લોકમાં જ કહે છે કે યોગ્ય શિષ્ય આવે તો એને જ્ઞાન આપવું જોઈએ. જેમ જ્યાં એ શિષ્ય યોગ્ય હોવો જોઈએ. જેમ હમણાં જ આપણે જોયું એ પ્રમાણે શિવજી કહે છે કે મા પાર્વતીને કે આ રામાયણને ગુપ્ત રાખ્યો હતો, મેં તમને જ નહોતું કીધું, પણ હવે તમે જિજ્ઞાસા પ્રગટ કરી, તમે શ્રદ્ધા પ્રગટ કરી, તમને જાણવાની ઈચ્છા થઈ, અને એટલા માટે એ તો તમે શિષ્ય બન્યા, યોગ્ય શિષ્ય. અત્યાર સુધી તમને ઈચ્છા નહોતી માટે તમને આ વાત ન કરી, રામાયણને ગુપ્ત રાખ્યું. એમ અહીંયા પણ કહે છે યોગ્ય શિષ્યાય. શાસ્ત્રમાં હંમેશા કહ્યું છે કે જો યોગ્ય વ્યક્તિ હોય તો જ જ્ઞાન આપવું જોઈએ, એને શ્રદ્ધા હોય તો જ આપે. એટલે અહીંયા શ્રદ્ધા એમ કે ત્યાં કહે છે કે સમ્યક, કયા ઉપનિષદમાં કહ્યું, તસ્મૈ ચ વિદ્વાન પ્રસન્નાય સમ્યકમ પ્રશાંત ચિત્તાય સમાનિતાય. પ્રશાંત ચિત્ત સમાનિત્ય એટલે જ યોગ્ય શિષ્ય. વિદ્વાન એને કહી દીધું એવા યોગ્ય શિષ્ય આવે તો એને અક્ષર બ્રહ્મનું જ્ઞાન જરૂર આપવું જોઈએ. શા માટે? કારણ કે જે આપના છે તો કે મેળવવાનું બાકી રહ્યું જ નથી. એ જાણ્યું છે હું અક્ષર પરમ તત્વ બ્રહ્મ હું છું, એટલે પૂર્ણતા પ્રાપ્ત થઈ અને કંઈ કરવાનું બાકી રહ્યું નથી. જેમ ભગવાન કહે છે ના મારે કંઈ કરવાનું, મારે કંઈ પણ મેળવવાનું બાકી નથી. છતાં વર્તમાન એવ કર્મણી નાન વાક્તમાં વાક્તવ્યમ વર્તૈવ ચ કર્મણી. ગીતામાં જ કહે છે ભગવાન કે મારે કંઈ મેળવવાનું નથી, છતાં પણ કર્મમાં પ્રવૃત્ત છું. કે આ સંપ્રદાયને ચાલુ રાખવા માટે. અહીંયા પણ સંપ્રદાયને ચાલુ રાખવા માટે ભગવાન આપણે જ્ઞાન આપે છે. એ તો સ્વ જ્ઞાન આપે અર્જુનને. આ પરંપરા ચાલી રહે, સંપ્રદાય ચાલુ રહે. અને એટલા માટે અહીંયા પણ બહુ સ્પષ્ટ રીતે કહે છે આ ગ્રંથકારનું આગવું છે કે સંપ્રદાય પ્રવૃત્તિ. એ ગયા પછી આપણે જોયું હતું એ પ્રમાણે જો તમારા ઉપનિષદને જરા ખોલશો ને તો વધારે તમને મજા પડશે. એમાં બીજા મંડપનો પહેલો મંત્ર છે તદેતત. સાથે સાથે જો તદેતત સત્યમ યથા સુદીપ્તા તાવલા પાવકા નિષ્ફલિંગાઃ સહસ્રસ્ર પ્રભવન્તે સ્વરૂપાઃ તથા અક્ષરા વિવિધા સૌમ્ય ભાવાઃ પ્રજાયન્તે તત્ર ચ એવાપ્યન્તિ. એ જે મંત્ર છે એનો અહીંયા 51મા શ્લોકમાં વાત કરે છે. શું કહે છે?
ઉપનિષદે જે વાત કરી કે તદ એત સત્યમ, એક સત્ય છે. શું સત્ય છે? તદ એત સત્યમ, યથાર્થ, જે રીતે પ્રજ્વલિત અગ્નિમાંથી અનેક તણખા હજારો સહસ્ર પ્રભવંતે, હજારો તણખા ઉત્પન્ન, પણ મહત્વનું શું છે? સ્વરૂપા, એનું સ્વરૂપ એટલે કે સ્વભાવ, એનું જે સ્વરૂપ શું છે? અગ્નિનું ગરમી આપવી, દાહકતા અને બાળવું એ તણખામાં પણ રહે છે. અને એ જ રીતે અક્ષરમાંથી વિવિધા સૌમ્ય ભાવા, હે સૌમ્ય શિષ્યને કહે છે વિવિધા અનેક ભાવા, ભાવના શું કરે છે? જીવા, જીવામાં બધું આજે આકાશથી માંડીને જીવા પ્રભવંતે, એમાંથી ઉત્પન્ન થાય છે. અને તત્ર એવ ચ અપિયંતે, અને એમાં જ વિલીન થાય છે. એ વસ્તુને સમજાવતા 51મા શ્લોકમાં આપણે જોયું હતું. ઓકે, તો એમાં જોયું એ પ્રમાણે શું કે છે 51 શ્લોકમાં કે તદ એતદ અક્ષરમ સત્યમ માયા શક્તિ સમન્વિતમ તસ્માત સર્વે સમુત્પન્નાઃ વિસ્ફલિંગા યથાગ્નિ. કેટલું સરસ એક ઓલા આખા મંત્રને એમણે અહીંયા મૂકી દીધું કે તદ એતદ સત્યમ જે વાત કરે છે એટલે કે તદ એ પરમાત્મા કે જેના માટે અનુભૂતિ પ્રકાશમાં અને ઉપનિષદના પણ શું કીધું હતું? યસ્મિન વિજ્ઞાતે સર્વવિદમ વિજ્ઞાતમ ભવતી, જેના જણાથી બધું જણાઈ જાય છે. એ રીતે જણાય પરાવિદ્યા દ્વારા, જેને અક્ષર શબ્દ કયો હતો. એ અક્ષર કેવું છે? સત્યમ. સત્યમ એટલે કે ત્રિકાળ અબાધિત. એ સત્ય એટલે ત્રણેય કાળમાં રહે છે. એટલે કે ત્રિકાળ અબાધિત એટલે કાં તો કાળથી મર્યાદિત બની જાય સમયમાં, જેમ કે અત્યારે આપણે અહીંયા છીએ તો બીજે નથી, ઘરે જ નથી. એટલે કાળથી મર્યાદિત, સમયથી મર્યાદિત, વસ્તુથી મર્યાદિત. આ સમય અહીંયા છે, બીજા જગ્યાએ નથી, અહીંયા છે, બીજી જગ્યાએ વસ્તુથી મર્યાદિત, દેશથી મર્યાદિત. એટલે બહાર થઈ જાય એ સત્યને પણ ત્રણેય કાળમાં એટલે કે વસ્તુમાં, સમયમાં અને વસ્તુ, સમય અને દેશમાં, ત્રણેયમાં હોય એટલે પરમાત્મા જ બધું બની ગયા છે. બધી જગ્યાએ છે. એ સારું ખરાબ બધામાં એ પરમાત્મા તદ એતદ સત્યમ, એ સત્યમ છે. માયા શક્તિ સમન્વિત, બહુ મહત્વની વાત કરે છે કે માયા શક્તિ સમન્વિત, માયા શક્તિથી જોડાઈને આ અનેક ભાવ, અનેક જીવો બની જાય છે. જેમ રીતે અગ્નિમાંથી અનેક તણખા બને છે એ રીતે તસ્માત સર્વે સમુત્પન્નાઃ, એ બધા સારી રીતે ઉત્પન્ન થયેલા છે. અને તે કઈ વખતે પણ વાત કરી હતી કે તમે સત્યમ તો આગળ કીધું કર્મના સંદર્ભમાં, તો કે એ આપેક્ષિક સત્યમ છે, વ્યવહારિક સત્યમ છે અને પારમાર્થિક સત્ય છે. અક્ષર કયું છે? પારમાર્થિક સત્ય એટલે કે જેનો ક્યારેય બાદ કરી શકાય નહીં, પણ એ માયાની શક્તિ વગર એમાંથી ઉત્પત્તિ થઈ શકે નહીં. બહુ મહત્વનું છે કે માયા શક્તિ સમન્વિત, કારણ કે પરમાત્મા અક્ષર છે જેનો નાશ થતો નથી. નાશ નથી થતો એટલે કે કોઈ પણ પ્રકારનો વિશેષ નથી. કોઈ વિશેષ હોય, કોઈ વિશેષતા હોય તો વિશેષતા દૂર થઈ જાય. આ વ્યક્તિ સારી છે, દેખાવડી છે, ગમે તે દેખાવડી હોય પણ ઉંમર થતાં એનો દેખાવ ઓછો થઈ જાય. ધન હોય તો ધન હોય, ત્યારે કોઈ ધન હોય તો ક્યારેક ધન વધે પણ ખરું, ઓછું પણ થઈ શકે. એટલે કોઈ પણ પ્રકારનો વિશેષ હોય તો વિશેષ દૂર થઈ શકે, એમાં પરિવર્તન આવી શકે, એનો બાદ થઈ શકે. પણ અક્ષર કેવું છે? કોઈ પ્રકારનો વિશેષ છે જ નહીં, માટે અવિનાશી છે, નિર્વિશેષ છે, એટલે કે નિર્વિકાર છે. વિશેષ હોય તો વિકાર આવે, નિર્વિકાર છે તો પછી માથે જગત કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? તો કે માયા શક્તિથી જ આ જગતની ઉત્પત્તિ થઈ શકે. એ માયા કેવી છે? તો આપણે 52 શ્લોક વાંચીએ. અક્ષરાત્મા સ્વયં જ્યોતિઃ, અક્ષરાત્મા સ્વયં જ્યોતિઃ, માયા રૂપાક્ષરાત્ પરઃ, માયા રૂપાક્ષરાત્ પરઃ,
अचिन्त्य शक्तिरनुता अचिन्त्य शक्तिरनुता मायास्मिन् कल्प्यते जगत् मायास्मिन् कल्प्यते जगत् એટલે કે તસ્માत् તદ અક્ષરાत् જે સત્ય છે એ કેવું છે? અક્ષર એ જ આત્મા છે. એટલે આમ તો બીજા મંત્રની અહીંયા 52મા શ્લોકમાં ચર્ચા થાય છે. દિવ્યો બીજ મંત્ર એટલે કે ઉપનિષદનો દિવ્યો હ્યમૂર્ત પુરુષઃ સબાહ્યાભ્યંતરસ્યજ પ્રાણો હ્યમના સૂત્રઃ યસ્માत् અક્ષરાत् પરતઃ પરઃ. જે બીજો મંત્ર છે ઉપનિષદનો એની ચર્ચા કરે છે કે એ અક્ષર જ એ આત્મા છે. એ કેવું છે? સ્વયં જ્યોતિ. એને પોતાના હોવા માટે કોઈના પર આધાર આપતો નથી. અને એટલા માટે એ કેવો છે? માયા રૂપ અક્ષરાત પરઃ. માયા કેવી છે? અક્ષર. એનો નાશ થતો નથી. અક્ષર એટલે જે અવિનાશી છે, નાશ થતો નથી. પણ એ માયાથી પણ પર, કારણ કે માયાનો નાશ થતો નથી. એ સાપેક્ષ છે. કારણ કે જ્ઞાન થાય ત્યારે માયા દૂર થઈ જાય, અજ્ઞાન પણ બહાર થઈ જાય. ક્યારે રાત્રે સૂઈ જાય ત્યારે અજ્ઞાનને તો સૂક્ષ્મ રૂપે હોય છે, પણ જ્ઞાન થાય તો અજ્ઞાન પણ રહે નહીં, માયા ન રહે. એટલા માટે માયાથી પણ શ્રેષ્ઠ છે. એ અક્ષરાત પરતઃ પરઃ. અક્ષરથી પણ પર છે. પણ એ કેવું છે? માયા અચિંત્ય શક્તિ અનૃતા માયા અસ્મિન કલ્પ્યતે જગત. જે આગળ 51મા શ્લોકમાં કહ્યું કે માયા શક્તિ સમન્વિત. માયાના કારણે આ પરમાત્મા આ જગતમાં અનેક ભાવરૂપે જીવરૂપે બને છે. પણ માયા એટલે શું? કે જે નથી એને બતાવો, એના માયા. જે છે જ નહીં એને જ અહીંયા અચિંત્ય શક્તિ કહ્યું પડે. પેલા આપણે જોઈએ કે મહત્વનું એ છે અનૃતા કહ્યું. અચિંત્ય શક્તિ અનૃતા એટલે મિથ્યા એટલા માટે કે જે નથી એ દેખાડે. જેમ આપણે મહાભારતમાં જોયું ત્યાં ઇન્દ્રપ્રસ્થની રચના કરવામાં આવી, ત્યાં પાણી નથી છતાં પાણીનો દેખાવ ઉત્પન્ન કરે. અને પાણી છે ત્યાં આપણે જમીન જ દેખાડે. એ રીતે એટલે કે જે નથી એ દેખાડે. એ તો એની પેલા ઇન્દ્રપ્રસ્થના બનાવનાર માયાવીની રચના હતી. પણ જગતમાં માયા શું કરે છે કે જ્યાં સુખ નથી ત્યાં સુખને દેખાડે અને પછી એને મેળવવા માટે પ્રયત્ન કરે. અને પછી જેમ આપણે જોયું કે પાણી નથી ત્યાં જમીન બતાવી તો કેવો અનર્થ થયો. એમ માયા અનર્થ ઉત્પન્ન કરાવે છે. અને એટલા માટે એને સમજવાની જરૂર છે. એનો અનાદર નથી કરતા માયાનો, કારણ કે માયા એટલે મિથ્યા. અહીંયા અનૃતા કીધું, પણ મિથ્યા એટલે શું? કે જેથી મારા મનમાં જે માયાના લીધે જે વસ્તુ નથી એ જોઈને રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખનો આભાસ લાગે, મેળવા જવું એટલે પછી મનમાં અવિવેકના લીધે માટે આસક્તિ થાય. અને જે ક્યાંય મારા સુખની આડે આવે તો દ્વેષ થાય. એટલે અનૃત સમજીને, મિથ્યા સમજીને ખાલી શું છે? મનમાં શાંતિ આવે, વૈરાગ્ય આવે. અને એ વિવેકના લીધે થાય. અને બંને કારણ કે સમજવાની જરૂર છે. અનૃત એટલા માટે કહે છે કે બંને સત્ય હોઈ શકે નહીં. ભિખારી અને કરોડપતિ અભિનેતા બંને સત્ય ન હોય ને. અને અભિનેતા છે કરોડપતિ છે અને એ જ ભિખારી બન્યો, એ તો કયું સત્ય છે? એક સત્ય હોય ને બીજું સત્ય હોય નહીં. જેનો બાદ થાય એ અનૃત મિથ્યા. એ સમજવા માટે અહીંયા સમજાવે છે કે જ્યાં સુધી આપણે વિશેષતાને જગતને સત્ય આપીશું ત્યાં સુધી આ જ્ઞાન થઈ શકે નહીં. અને મિથ્યા સમજવાનું અનૃતા કીધું છે ને, અચિંત્ય શક્તિ હમણાં જોઈએ છીએ. પણ અનૃતા એટલે મિથ્યા, એ મિથ્યાને સમજવાની જરૂર છે. એટલે જેટલી અંશે મને મિથ્યા સમજાય. શું મિથ્યા છે? આ વિશેષતા દેખાય છે એ સત્ય નથી. આ જે મને સુખનો આભાસ ઉત્પન્ન કરે છે એ સત્ય નથી. જો જેટલું સમજાય તો ત્યાં પણ તુલસીદાસજી મહારાજ કહે છે કે રામની ભક્તિ એટલે મારા હૃદયમાં જ્યારે રામ રમવા માંડે ને એટલે અક્ષર એ જ પરમાત્મા એ રમવા લાગે ત્યારે શું બને? આ વિશેષતા સત્ય રહી શકે નહીં. એટલે કે મારા જીવનમાં, વ્યક્તિના જીવનમાં પરમ ધર્મની ઉત્પત્તિ થાય. અથવા તો પરમ ધર્મ એટલે શું? અહિંસા. અહિંસા પરમો ધર્મ.
બધાય કહે છે અહિંસા, કોઈને હિંસા ન કરવી. હિંસા ક્યાં થાય છે? વિશેષતા જોઈને. તમે વિશેષતા હોય એટલે એક વ્યક્તિ મને સારી લાગે, બીજા મને ખરાબ લાગે, એટલે મારાથી કોઈનાથી વાણીથી હિંસા થઈ જાય, શરીરથી હિંસા થઈ જાય, મનથી હિંસા થઈ જાય. પણ જ્યાં મારી પાસે વિશેષતાનું મહત્વ ન રહે, કારણ કે ખબર પડે કે આ વિશેષતા તો માયાના લીધે છે અને એટલા માટે મિથ્યા છે. તો અનૃતા એટલે માટે કહે છે અચિંત્ય શક્તિ અનૃતા માયા અસ્મિન કલ્પતે જગત. માયા છે કેવી છે? અચિંત્ય. અચિંત્ય એટલે કે ચિંતન કરી શકાય નહીં, જેને જાણી શકાય નહીં, અને છતાં પરમાત્મા માયા શક્તિથી જ કલ્પ્યતે જગત. માયા અસ્મિન કલ્પ્યતે જગત. અને આગળ પરમાત્માને કીધું માયા શક્તિ સમન્વિત. એટલે ટૂંકમાં માયા કેવી છે? એનાથી જ પરમાત્મા જગતનું રચના કરે છે અને એના કારણે માયા શું છે? અચિંત્ય શક્તિ. આ છે એ કહી શકાય નહીં. કેવી રીતે? જો સામાન્ય રીતે આગ લાગી હોય તો આપણે શું કરીએ? પાણી છાંટી ના ભૂલવી, બરાબર? એટલે આગનો વિરોધી કોણ છે? પાણી. પણ જ્યારે જગતની રચનામાં પ્રક્રિયા જોઈ ત્યારે પરમાત્મા તસ્માત આકાશ સંભૂત આકાશાત અગ્નિ અગ્નિ આપ. અગ્નિમાંથી પાણી બને. બોલો, પાણી આગને બુજાવે, પણ એ જ અગ્નિમાંથી ભગવાન પાણી બનાવે છે. આ કેમ? અચિંત્ય શક્તિને લીધે. પરમાત્માની શક્તિ અચિંત્ય છે. માયાની શક્તિ, પરમાત્માની શક્તિ માયા, અને માયાની શક્તિ કેવી છે? અચિંત્ય. એની ચિંતન કરી શકાય નહીં. વાર્તા એક યાદ આવે કઈ કે સુદામા અને શ્રી કૃષ્ણ સાથે છે અને બધા સુદામા અને માયા શક્તિ બહુ કેવી છે? માયા, ભગવાનની માયા કેવી છે? વાત તો બધા બહુ કરે છે, ભગવાને કરે છે. એટલે ભગવાનને જ કીધું કે ભગવાન મારે તમારી માયા જોવી છે. કે સારું બતાવીશ. બંને જણા નદીમાં નાવે પડ્યા અને નદીમાંથી બહાર નીકળે ત્યાં સુધીમાં તો કેટલું બધું થઈ ગયું. પોતે સુદામા રાજાએ બની ગયા, લગ્નય થયા, બાળકોય થયા અને પત્ની ગુજરી ગઈ. એટલે પછી ત્યાંના નિયમ પ્રમાણે એમને પણ મૃત્યુ, કે તમારે સતો થવું પડે, સતીને સતો થવું પડે. ધરાહાર બાંધ્યા કે મરવું નથી. એક વખત એમ કરો, હું સ્નાન કરીને આવું. જ્યાં અંદર પડ્યા ત્યાં બધી માયા જતી રહી. એટલે માયામાં કેવી શક્તિ છે? અચિંત્ય શક્તિ. એ અચિંત્ય શક્તિ દ્વારા ભગવાન એનો આધાર લઈને, આધાર નથી લેતા, ભગવાન એને ચેતનવંતી બનાવીને આ જગતને સર્જન કર્યું. શેના માટે? કે જેથી આપણે પરમાત્માને ઓળખી શકીએ. એટલે આમ તો જોવા જઈએ તો માયા આપણા પર ઉપકાર કરે છે. શેના માટે? કે જે અસ્થિ ભાતિ પ્રિય, જે મારા ઇન્દ્રિયોનો વિષય નથી, ન વાગ ગચ્છતિ અને ચક્ષુર્ગતિ. ઉપનિષદ કહે છે કે વાણી મન બુદ્ધિથી પર પરમાત્મા છે, પણ આપણને અનુભવનો વિષય કરવા માટે એ જ માયા દ્વારા પ્રગટ થાય છે અને નામ રૂપે પ્રગટ થાય છે. પણ આ કેવું છે? એ મહત્વ છે. માયા અસ્મિન કલ્પતે જગત. આ માયા વડે જ આ જગતની કલ્પના થાય છે. જે સ્વપ્નમાં શું થાય છે? મનના યોગદાનથી, મન આપણને યોગદાન આપે ત્યારે એ મનમાંથી અનેક સપનામાં મોટું જગતનું સર્જન થાય છે. અહીંયા પથારીમાં ભાવનગરમાં સૂતા હોઈએ છતાં કેટલું મોટું સર્જન થઈ જાય. ઋષિકેશ ગયા, ગંગાજીમાં સ્નાન કર્યું, સત્સંગ કર્યો, વગેરે વગેરે. એમાં સત્સંગ કરેલું સ્વામીજી મહારાજ પણ છે, બધા બેઠા છે, બધું થયું. પણ ઉઠી ત્યારે આપણે ભાવના કરવાની છે. મનના સહયોગથી થયું ને. મનને શક્તિ આપનાર પણ હું જ. એમ પરમાત્મા જ માયાને શક્તિ આપે છે અને એ જ માયા આખા જગતની કલ્પના કરે છે. એટલા માટે કહે છે અસ્મિન કલ્પતે જગત. એ આમાં અક્ષરમાં, અક્ષર ઉપર જ અધ્યારોપ કરવામાં આવે છે અને આ જગતની રચના થાય છે. એ જગતની રચના કેવી રીતે થાય છે એ આપણે ઉપનિષદમાં જોઈને જરા યાદ કરી દઈએ. તો કે છે કયા મંત્રમાં? ત્રીજો મંત્ર. કારણ કે
एतस्मात् जायते प्राणः मनः सर्वेन्द्रियाणि च खं वायु ज्योतिरापश्च पृथ्वी विश्वस्य धारिणी। બે વસ્તુ અહીંયા જોવાની છે। ભાષ્યકાર જે કહે છે એમાં કે એક તો કે કોઈ પણ સર્જન થાય ત્યારે મહત્વનું છે કે કોઈ પણ સર્જન થાય ત્યારે એના પહેલા એ વસ્તુમાં શક્યતા હોવી જોઈએ। જેમ કે આપણે રેતીમાંથી તેલ કાઢી શકીએ નહીં, તલ કે સિંગ હોય તો એમાંથી તેલ નીકળે, બરાબર? પાણીમાંથી ઘી બને નહીં, બને ને? આપણે કહેતા હોય પણ પાણીમાંથી ઘી બની શકે જ નહીં, અને એ રીતે દૂધ કે દહીં હોવું જોઈએ તો જ ઘી બની શકે। એમ પરમાત્મામાંથી આ જગત પ્રાણ વગેરે ઉત્પન્ન થયું, જેની આપણે અનુભૂતિ કરીએ છીએ, તે કેવી રીતે બને? તો પરમાત્મા પેલા હોવું જોઈએ ને। તો જો પરમાત્મામાં હોય તો પરમાત્મા આપણે જે અક્ષર કહીએ છીએ તો શક્ય છે જ નહીં, અને એટલા માટે માયા શબ્દ લાવવામાં આવ્યો કે ખરેખર જે પ્રાણ વગેરે એતસ્માत् જાયતે પ્રાણઃ મન સર્વેન્દ્રિયાણિ ચ ખં વાયુ જ્યોતિ આપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી। એના વિસ્તારથી સમજાવે છે। તો અહીંયા શંકરાચાર્ય મહારાજ બહુ સુંદર વાત કરે છે કે સંક્ષેપતઃ પરવિદ્યા વિષય અક્ષરમ નિર્વિશેષમ પુરુષમ સત્યમ દિવ્યો હિમર્ત ઇત્યાદિ મંત્રેણ ઉક્ત્વા પુનઃ સવિશેષમ વિસ્તરેણ વક્તવ્યમ પ્રવૃત્તે। હવે અમે આ મંત્ર શ્રુતિ કેમ કહે છે? તો પહેલા મુંડકમાં અક્ષર તત્વની થોડી વાત કરી, અને એટલે પરાવિદ્યાની વાત કરી, અપરે વિદ્યાનો વિસ્તાર કર્યો। હવે અહીંયા પહેલા બે મંત્રમાં અક્ષર તત્વની વાત કરી ટૂંકાણમાં, અને હવે એનો વિસ્તાર કરે છે। એમ કેમ કરે છે? તો કે આ શાસ્ત્રનો નિયમ છે। શાસ્ત્ર એટલે ક્યાં? તો કે સંક્ષેપ વિસ્તર ઉક્તો હિ પદાર્થ સુખ અધિગમ્યઃ ભવતિ સૂત્ર ભાષ્યોક્ત ઉક્તિ। સૂત્રકાર એટલે કોણ? વેદ વ્યાસ સૂત્રકાર એટલે, અને ભાષ્ય એટલે શંકરાચાર્યનું ભાષ્ય। એ બંનેનું કહેવાનું એ છે કે પહેલાં તમે ટૂંકાણમાં કહો, પછી એનો વિસ્તાર કરો કે જેથી એ સરળતાથી સમજાય જાય। પણ સાથે યાદ તો એ જ રાખીએ છીએ કે એમાં એ પરમાત્મા અક્ષરમાંથી પ્રાણની એટલે હિરણ્ય ગર્ભ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, એમાં મન, બરાબર? પછી બધી ઇન્દ્રિયો, પછી કે છે વાયુ, ખમ એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી। એમાંથી પૃથ્વી એટલે કે જે આ વિશ્વને ધારણ કરનાર છે, એટલે પહેલા તો સૂક્ષ્મ હિરણ્ય ગર્ભમાંથી મન, સર્વ ઇન્દ્રિયો, પ્રાણ એટલે ક્રિયાશક્તિ, કારણ કે સર્જન કરવા માટે ક્રિયાશક્તિ, અને મન એટલે જ્ઞાન શક્તિ જોઈએ, અને એટલા માટે એની ઉત્પત્તિ થઈ એ વાત કરી। હજી આપણે બધા જરા મંત્રો જોઈ લઈએ। પહેલા એક મંત્ર આના વિસ્તાર જે થયો છે જોઈ, પછી આપણે આગળના મંત્રો જોઈશું। કારણ કે 54મો મંત્ર છે, એક છે ઉપનિષદના આખું ઉપનિષદ એટલે કે બીજું મુંડકનો પહેલો ખંડ પૂરો થાય એના સંદર્ભમાં છે। થોડુંક આપણે જોઈશું તો આપણે ખબર પડશે કે આ સીધો આ ગ્રંથકાર શું કહેવા માંગે છે। પણ એ પહેલા આપણે આ જે વાત જોઈ કે આમાંથી એ પરમાત્મામાંથી જ પ્રાણ, મન વગેરે ઉત્પન્ન થયું, પણ ત્યારે સમજવાની જરૂર છે કે પ્રાણ બધું હતું નહીં, પણ માયાના લીધે થયું। એટલે કે પરમાત્મા જ માયાના લીધે પ્રાણ બની ગયો, પરમાત્મા જ બધું બની ગયો છે। ખરેખર એ બતાવવા માટે આનો વિસ્તાર કરવામાં આવે છે કે તમે સંક્ષેપમાં કહ્યું, અને વિસ્તાર કરીને પાછળ પણ હેતુ શું છે કે પરમાત્મા જ આ બધું બની ગયો છે, અથવા તો પરમાત્મામાંથી જ આ બધું ઉત્પન્ન થયેલું છે એ બતાવવા માટે કહે છે કે માયા વિનઃ અસ્માત પ્રાણાદિ નિયતા। શ્લોક વાંચવાનો છે 53નો। ચાલો 53નો શ્લોક નથી વાંચ્યો છે આપણે। હા, માયા વિનો અસ્માત પ્રાણાદિ, વિનો અસ્માત
वियदादि च जायते वियदादिद जायते ततः विराट् भूतस्मिन् ततो विराट् भूतस्मिन् अवशिष्टमभूज्जगत् अवशिष्टमभूज्जगत् એટલે કે છે માયા વિનઃ યસ્માत् પ્રાણાદિ વ્યદાદિ ચ જાયતે. આગળ જે વિસ્તારથી ઉપનિષદે વાત કરી એને જ અહીંયા કહે છે કે આથી માયાવીમાંથી જ અસ્માત પ્રાણાદિ પ્રાણ વગેરે અને પછી વિયોદાદિ આકાશ જાયતે. પ્રાણ એટલે હિરણ્યગર્ભ, પ્રાણાદિ એટલે પ્રાણ હિરણ્યગર્ભ એટલે સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર જેમાં ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ આવી ગઈ અને એમાંથી આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ તત્વ ઉત્પન્ન થયા. એટલે કે તત વિરાટ ભૂત, એમાંથી વિરાટ એટલે જે સૂક્ષ્મ શરીરની વાત કરી પણ સૂક્ષ્મને આપણે કે જોઈ શકીએ નહીં એટલે વિરાટ એટલે સ્થૂળ શરીર. વિરાટ ભૂત તસ્મિન વશિષ્ટ અભૂત જગત, એમાંથી જ આખું આ જગત ઉત્પન્ન થયું છે. એટલે મહત્વની વસ્તુ તો એ છે કે માયાવી કહીને માયાના ભગવાન કોણ છે? નિયંતા. ભગવાન એના માલિક છે, માયા સ્વતંત્ર નથી. અક્ષર બ્રહ્મ ને લીધે જ માયા આ બધું સર્જન કરી શકે છે. એટલે માયા શું છે? એ નિર્વિશેષ એક વસ્તુ છે. માયા જે નિર્વિશેષ બ્રહ્મ છે એને વ્યક્તિના સ્તર પર, સમષ્ટિના સ્તરે માયા નિર્વિશેષ બ્રહ્મને શું બનાવે છે? આ જગતના નિયંતા, કર્માધ્યક્ષ, કર્મફળ દાતા. અને જ્યારે એ માયા આ જગતમાંથી, માયાવીમાંથી જ્યારે માયા નીકળી જાય તો શું બની જાય? અક્ષર બ્રહ્મ. અને વ્યક્તિમાંથી અજ્ઞાન નીકળી જાય તો એ પણ કેવું છે? જેને ભાવાહા કીધું આગળ, યથા અક્ષરા વિવિધા સૌમ્ય ભાવાહા. એટલે જીવ, આ જીવમાંથી જ્યારે અજ્ઞાન દૂર થાય, જેમ બ્રહ્મમાં આપણે માયાવીમાંથી માયા નીકળી જાય ત્યારે બ્રહ્મની વિશેષ રહે, એમ જીવાહા જેને કહીએ છીએ એમાંથી પણ અજ્ઞાન નીકળી જાય. માયાનું આપણે વ્યક્તિના સ્તરે અજ્ઞાન કહીશું, એ અજ્ઞાન દૂર થાય તો એ પણ નિર્વિશેષ બ્રહ્મ જ રહે છે. હા, એ બ્રહ્મ જ છે. એ પર અને અપર એટલે સગુણ અને નિર્ગુણ જુદા બ્રહ્મ નથી, એ જ બ્રહ્મ છે. અને એમાંથી જ આ વિરાટ એટલે કે જે આપણે જોઈ શકીએ, જે વાત કરીએ હમણાં કે અસ્થિભાતી પ્રિય ભગવાનને આપણે બ્રહ્મને જોઈ શકીએ નહીં, નિર્વિશેષ બ્રહ્મને આપણે જોઈ શકીએ નહીં. હા, અનુભવાય, પણ એના માટે એ નામ રૂપ લઈને આવ્યો. જેમ શુદ્ધ સોનું માંથી કે છે અલંકાર બને નહીં, પણ એમાં કંઈક ભેળવણી કરવી પડે તો એમાંથી અલંકાર બને. એમ આ શુદ્ધ બ્રહ્મમાંથી આ જગતની સર્જન થઈ નહીં, માયાને મૂકવામાં આવ્યા. એટલે ટૂંકમાં અહીંયા આપણે બતાવે છે કે આ પરમાત્મામાંથી જ આ જગત અને બધું થયું, બધાને બધું બન્યું એટલે કે બધામાં પરમાત્મા જ રહેલો છે. બસ આ સમજવાનું છે અને જ્ઞાનથી આ માયાનો બાદ કરવા માટે જ આટલી વિસ્તારથી વાત કરે છે. હવે આપણે સમજવાનું એ છે કે સંસાર ક્યાં સુધી છે? કે જ્યાં સુધી બાદ થયો નથી ત્યાં સુધી. પણ છતાંય સમજવાની જરૂર એ છે કે જેને આપણે સંસાર કહીએ છીએ, અનેક કહીએ છીએ, એ બધી ઉપાધિ પણ કોણ છે? પરમાત્મા. એતસ્માત જાયતે પ્રાણ, પ્રાણાત મન વગેરે પરમાત્મા જ બને. જેમ સુવર્ણમાંથી પેલા તાર બને, પછી કડી બને, પછી કંઠી બને, પણ બધું સુવર્ણ જ છે. એ અને એટલે શું છે? પરમાત્મા જ બધી ઉપાધિ બની ગયો છે. અને પાછું સમજવાનું મહત્વનું તો એ છે કે નિયંત્રણ, ઉપાધિનું નિયંત્રણ પણ એ જ કરે છે. એ જ કર્માધ્યક્ષ, કર્મફળ દાતા છે. એ બતાવવા માટે આપણે કીધું કે વિસ્તાર અને સંક્ષેપથી આપણને સરળતાથી જ્ઞાન થાય એટલા માટે અહીંયા શ્રુતિ વિસ્તાર કરે છે. તો આપણે થોડાક મંત્ર જોઈશું કે જેથી 54મો મંત્ર સમજવાની સરળતા રહે. તો હવે આપણે આવીએ છીએ ઉપનિષદમાં અને ત્યાં જો તમે ઉપનિષદ ખોલો, ત્રીજો મંત્ર આપણે જોયો. હવે ચોથો મંત્ર
કે પેલાને કહ્યું કે આ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી 5 મહાભૂતની ઉત્પત્તિ થઈ અને એમાંથી હવે શું થયું તો કે એટલે પેલા કીધું કે ભગવાન ભાષ્યકાર જે પાસે ચોપડીમાં ભાષ્ય છે એ જુઓ यह अपि प्रथम जात प्राणादि हिरण्यगर्भात्माથી વિરાટની ઉત્પત્તિ થઈ પણ બધામાં કહેવાનું તો એ છે કે અક્ષર પરમાત્મામાંથી આ બધું ઉત્પત્તિ તસ્માત કે છે ત્યારે અક્ષર પરમાત્મામાંથી જ ઉત્પત્તિ થઈ છે અને એ જ બની ગયો છે. હવે આગળ કહે છે કે આગળ શું થયું તો કે અગ્નિ જો ચોથો મંત્ર अग्नि मूर्धा चक्षुषी चंद्र सूर्यो दिशस्रोत्रे वा विवृताश्च वेदाः. चौथो मंत्र छे वायु प्राण हृदय विश्वस्य पद्भ्याम पृथ्वी हि एष सर्वभूतांतरात्मा. બહુ મહત્વની વાત કરે છે કે આ પરમાત્મા બધું બની ગયેલું કેવી રીતે ધ્યાન માટે પણ છે અને આપણે સમજવા માટે. તો અગ્નિ મૂર્ધા એટલે મસ્તક, અગ્નિ એટલે કે સ્વર્ગ. તો અહીંયા આપણે અગ્નિ આપણે આગળ અગ્નિ જે વાત કરી એ અગ્નિ એટલે સ્વર્ગ એ પરમાત્માનું મસ્તક છે. કારણ કે ઉત્તમ મસ્તક એટલે ઉત્તમ અંગ અને સ્વર્ગ પણ ઉત્તમ છે એટલા માટે એને મસ્તક સાથે સરખાવ્યો. અને પરમાત્માની આંખ કઈ છે તો કે ચંદ્ર અને સૂર્ય ભગવાનની આંખ છે. અને શું છે દિશસ્રોત્રે અને કાન કયા છે કે દિશા છે દસો દિશા એ ભગવાનના કાન છે. અને વાણી કઈ છે તો કે વેદ જો બહુ છે વાગ વિવૃતાશ્ચ વેદાઃ. આ વેદ છે વાગ વિવૃતાઃ ઉદ્ઘાટિતા પ્રસિદ્ધ વેદાઃ. વેદમાંથી જે ઉત્પન્ન થયેલી છે એ જ ભગવાનની વાણી છે. વાણી એટલે ભગવાનની વાણી એટલે વેદ ભગવાનની વાણી છે. વાયુ પ્રાણ અને પ્રાણ શું છે ભગવાન તો કે વાયુ એ ભગવાનનો પ્રાણ છે. અને યસ્ય બધા ઉમેરવા છે યસ્ય હૃદયમ વિશ્વસ્ય અસ્ય. અને આ પરમાત્માનો હૃદય એટલે અંતઃકરણ એ કોણ છે આ સમસ્ત વિશ્વ જગત છે એ પરમાત્માનું અંતઃકરણ છે. અને કેમ તે કહો છો यहाँ शंकराचार्य के सर्वम ही अंतःकरण विकारम एवं जगत जो अंतःकरण विकार है आ बधा जगत है परमात्माना विकार है. कारण જ્યારે સુઈ જાય ત્યારે બધું પરમાત્મામાં લય થઈ જાય છે. અને જાગૃત થઈ ત્યારે પાછા કેવી રીતે યથા વિસ્ફુલિંગા. જાગૃત થતા જેમ સુઈ ગયા પછી સ્વામીજી કે જે વ્યક્તિ સુઈ ગયો છે ઉઠે ત્યારે કેવો હોય છે જેવો રાત્રે સૂતો હતો તેવો જ. એટલે ત્યારે રાત્રે અવિવેક સ્વામીજી કે ઇડિયટ શોધો આપણે કે ઇડિયટ સુઈ ગયો અને જાગે ત્યારે પણ વિદ્વાન બનતો નથી ઇડિયટ જ હોય છે. પણ અહીંયા કહે છે કે જેવી રીતે અગ્નિમાંથી અનેક તણખા ધરે છે એમ પરમાત્મામાંથી આ જગત ઉત્પન્ન થાય છે. અને પદ્ભ્યામ પૃથ્વી પુરુષોત્તમમાં પણ કહે છે પૃથ્વી ભગવાનના પગ છે. પૃથ્વી એસ સર્વભૂતાંત આત્મા. આ દેવ જ બહુ મહત્વની વસ્તુ આ છે સર્વભૂતાંત આત્મા. એટલે કે આ દેવ જે વિષ્ણુ છે પ્રથમ શરીરની એ જ આ બધું જગત બની ગયું છે. કારણ કે સ્વર્ગની વાત કરી ચક્ષુ સૂર્ય અને ચંદ્ર છે આખો ત્રૈલોક એટલે કે છે ત્રૈલોક્ય દેહ ઉપાધિ. ભગવાનની આ ત્રણેય લોક છે એ ભગવાનની દેહની ઉપાધિ છે. અને એનો એ પણ છે ભૂતાંતર આત્મા. એટલે કે બધા જ પ્રાણી માત્રમાં જે દ્રષ્ટા છે જે જોનાર છે શ્રોતા છે જાણનાર છે એ બધું કોણ છે પરમાત્મા. હું મારી જાતને દ્રષ્ટા માનતો કે ના તું દ્રષ્ટા નથી પરમાત્મા જોનાર છે પરમાત્મા સાંભળનાર છે. અને એટલા માટે સર્વભૂતાંતર આત્મા એટલે શ્રુતિ ભલે સૃષ્ટિની પ્રક્રિયાની વાત કરીએ પણ સાથે સાથે યાદ અપાવી દે કે પરમાત્મા જ બધું બની રહ્યું છે. કારણ કે સર્વ કારણત્વાદ એટલે બધાનો કારણ એટલે બધામાં સર્વાંતર આત્મા બધાના અંતઃકરણમાં અધિષ્ઠાન રૂપે અને પ્રેરણા રૂપે એ પરમાત્મા રહેલો છે. હવે આગળ કહે છે આપણે જરા જોઈએ કે હવે આપણને આ જગતની ઉત્પત્તિ કેવી થઈ બરોબર. આ સર્વભૂતાંતર આત્મા તો કેવું ત્રણેય લોકની વાત કરી પણ હવે કર્મની વાત કરે છે.
એટલે કે છે તસ્માત અગ્નિ સમિતઃ યસ્ય સૂર્ય સોમાત પર્જન્યઃ. એટલે પંચાગ્નિની પ્રક્રિયા આપણા શાસ્ત્રમાં પંચયજ્ઞ અથવા તો પંચાગ્નિ દ્વારા આ આખી જગતમાં પ્રાણીની ઉત્પત્તિ થઈ એ બતાવવા માટે કહે છે પુરુષાત પ્રજાયન્તે તસ્માત પરસ્માત પુરુષાત એટલે પરમાત્મા પુરુષ પરમાત્મા માંથી શું થયું અગ્નિ એટલે બરાબર પહેલા અગ્નિ આપણે યજ્ઞ કાર્ય કરીએ અને યજ્ઞ કાર્યથી આ પૃથ્વી સર્જન થયું એટલે કે છે અગ્નિ અને એનું સમિત કયું છે યસ્ય સૂર્ય. એમાં અગ્નિની ઉત્પત્તિ થઈ એમાં સમિત કોણ છે સૂર્ય અને દ્યુલોક બંનેને અગ્નિ પ્રદીપ્ત કર્યા. પછી એમાંથી સૂર્ય અને સોમાત પર્જન્ય અને અગ્નિના કારણે સૂર્યના કારણે જળ બન્યું પર્જન્ય એટલે વરસાદ આવ્યો. વરસાદને લીધે ઔષધ એટલે વનસ્પતિ અને ઔષધે પૃથ્વ્યામ અને પૃથ્વીમાંથી ઔષધિ ઉત્પન્ન થઈ. ઔષધિને એટલે અનાજને વ્યક્તિએ ખાધું એટલે પુમાન રેતઃ અને એ પુરુષે એમાંથી રેતસ ઉત્પન્ન થયું. એ પોતાની પત્નીમાં રેતસનો સંચાર કરે છે અને ભવ્ય પ્રજા પુરુષાત સંપ્રસુતા અને અનેક પ્રજા આ પુરુષમાંથી પરમાત્મામાંથી જ ઉત્પન્ન થઈ. પહેલા સમષ્ટિની વાત કરી માંથી વિરાટ ઉત્પન્ન થયા અને એમાંથી આ પ્રજા કેમ ઉત્પન્ન થઈ તો આપણે સમજી શકીએ ખરેખર આ બધું સમજવા માટે છે. પણ છેવટે સમજવાનું છે શું કે આ પરમાત્મા જ આ બધું બની રહેલો છે. ભલે અહીંયા એ પંચાગ્નિની પણ વાત કરે છે એટલે અહીંયા કહે છે નિષ્પન્ના સોમાત પંચાગ્નિ દ્વારેણ સંસર્ગતા પ્રથમ અગ્નિ દ્યુલોક. પેલો અગ્નિ કયો છે દ્યુલોક. પછી એમાંથી કર્મની આહુતિ અપાય અને સોમરૂપે નિષ્પદ્યતે. ત્યાં કર્મની આહુતિ પહેલા દ્યુલોક પછી સોમરૂપે પછી સોમમાંથી અનાજ કારણ કે દ્યુલોક કહો કે સૂર્ય કહો એમાંથી પછી ચંદ્રમા અને ચંદ્રમાની શક્તિથી આ બધી ઔષધિ શક્તિશાળી હોય છે. વનસ્પતિમાં જે કંઈ શક્તિ છે એ ચંદ્રની છે અને ત્યાંથી એ પુરુષે ખાધી. અને તમે જુઓ કે આપણામાં સ્ત્રી પુરુષ માટે પણ એક અગ્નિ યજ્ઞ કહેવાય છે. એ એટલી પવિત્ર વસ્તુ છે કે એમાંથી જ આ પવિત્ર પ્રજા ઉત્પન્ન થઈ. અને પછી આગળ કહે છે છઠ્ઠો મંત્ર. એટલે આ બધા મંત્ર એટલે જોઈએ છે કે 54માં મંત્રમાં છેલ્લા મંત્રની વાત કરે છે આપણે ગ્રંથકાર માટે. હવે પછી કહે છે કર્મ સાધનાની. હવે આ પરમાત્મા ઉત્પન્ન થયો યજ્ઞ દ્વારા. યજ્ઞમાંથી જળ ઉત્પન્ન થયું વરસાદમાંથી ઔષધિ પૃથ્વીમાંથી ઔષધિ ઉત્પન્ન થઈ એમાંથી રેતસ એ બધી વાત કરી. પણ કર્મ પણ આના બનેલા છે. એટલે કિંચક કર્મ સાધનાની અને ફલાની જે કર્મનું સાધન અને ફળ. કોઈ પણ યજ્ઞ કર્મ કરવો હોય તો શું જોઈએ તો કે મંત્ર પણ જોઈએ, મંત્રને જાણનાર પણ જોઈએ, પછી એ હોમ કરનાર પણ જોઈએ. આ બધાની આવશ્યકતા પડે તે બધા પણ બને છે પરમાત્મા. ભલે વિસ્તારથી વાત કરે પણ મહત્વ છે તસ્માત રુચઃ. એટલે એ પુરુષમાંથી જ રુચઃ એટલે ઋગ્વેદ જેમાં નિયત અક્ષર હોય છે. પછી સોમ એટલે આપણે વાત કરી હતી કે પંચભૌતિક વગેરે સોમ એટલે જેમાંથી જે મંત્રોથી ગાન કરવામાં આવે. યજ્ઞમાં સોમ મંત્રથી જ્ઞાન પણ ગાવામાં પણ આવે છે. અને યજુષી એટલે કે યજુર્વેદના મંત્રો, સોમવેદના મંત્ર, યજુર્વેદના મંત્ર અને ઋગ્વેદના મંત્ર બધા ઉત્પન્ન થયા. પછી દીક્ષા એટલે તમે આપણે જ્યારે યજ્ઞ કરીએ ત્યારે ખબર છે એને આંગળી પર એક વીંટી પહેરવામાં આવે. પહેલા શરૂઆતમાં પેલી કુશા ઘાસથી વીંટી બનાવીને એને પહેરવામાં આવે છે. એટલે દીક્ષા. એને દીક્ષિત કરવામાં આવે છે અને પવિત્ર કરવામાં આવે છે. પછી કહે છે યજ્ઞાશ્ચ. અને એ પછી આ બધું તૈયાર થઈ જાય પછી નિયમ પ્રમાણે મોંજ્યાદિ લક્ષણા કર્તુ નિયમ વિશેષા. યજ્ઞાશ્ચ સર્વ યજ્ઞહોત્રાદય જે કંઈ યજ્ઞ હોય અગ્નિહોત્ર, રાજસુ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ બધા યજ્ઞ છે. અને યજ્ઞ પછી બરાબર છે
યજ્ઞાચ સર્વે ક્રતવ ક્રતવ એટલે શું? એ થાંભલા સાથે બાંધવામાં આવે છે અને કર્મ કર્યા પછી દક્ષિણા પણ પરમાત્મા છે. આ યજ્ઞ કાર્ય ક્યારે થાય? સંવત્સર અમુક સમયે અમુક યજ્ઞ કરવામાં આવે છે. સંવત્સર પણ એ છે. યજમાનશ્ચ અને યજમાન એટલે કે જે કર્મ ભલે પંડિતજી કરાવતા હોય પણ કોના માટે કરાવે છે? તો યજમાન માટે. યજમાન શા માટે કરે છે? કે જેની ઉત્તમ ગતિ થાય. જેમ આપણે કંઈ પણ દાન કરીએ કે કંઈ પણ ક્યાંય જઈએ તો શેના માટે જઈએ કે ત્યાં કંઈ આપીએ તો આપણી ઉત્તમ ગતિ થાય. આ યજ્ઞ પણ શેના માટે કરે છે? તો યજમાન છે લોકોની પ્રાપ્તિ માટે, સારા લોકની પ્રાપ્તિ માટે. એટલે યજમાનશ્ચ લોકા સ્વમ યત્ર પવતે યત્ર સૂર્ય પવતે એટલે તમે જે પ્રકારના યજ્ઞ કર્યો યજમાને એમાં એ પ્રમાણે એની ગતિ થાય છે. જે વિદ્વાન છે, ઉપાસક છે, એ ક્યાં જાય છે? ઉત્તરાયણ ગતિ કરીને હિરણ્યગર્ભ બ્રહ્માજીને પ્રાપ્ત કરે. અને એમ સોમો યત્ર પવતે યત્ર સૂર્ય એટલે એ દ્વારા સોમ એટલે દક્ષિણાયન અને સૂર્ય એટલે ઉત્તરાયણ ગતિ અને એ દ્વારા જે તે લોકમાં એ જાય છે. એટલે આખું અહીંયા કર્મ સાધન અને એનું ફળની વાત કરી. પછી આગળ એની વિસ્તાર કરશે. ટૂંકમાં આખું પરમાત્મામાંથી આખું જગત કેવી ઉત્પન્ન થયો, માંથી કર્મ કેવી ઉત્પન્ન થયા, આમી ભવ્ય પ્રજા કેવી ઉત્પન્ન થઈ, એ બધું કહેવાની પાછળનો હેતુ તો એક જ છે કે પરમાત્મા જ આ બધું બની રહ્યા છે. પણ આપણે જે વિવિધતા દેખાય છે તો વિવિધતા કેવી રીતે ઉત્પન્ન થઈ એ પેલા વિસ્તારથી વાત કરીને પછી છેવટે આપણને પછી 54માં શ્લોકમાં એની છેવટે શું કહેવા માંગે છે બતાવશે. એ આપણે હવે કાલે જોઈશું. બરાબર? એ અટકી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.